સારું માથી તો નહીં મોડા પૈસા પૈસામાં લોડ થઈ જાય. હવડેનો કોઈને ચૂનો બૂનો લગાવ્યો નથી. કોઈને ચૂનો લગાવવો પડશે. કોઈ મોટો એવો બકરો પકડીએ કે હારી પેટનો ચૂનો લગાવી દઈએ કે બીજા 4-5 મહિના શાંતિ થઈ જાય. હવે સારું ગજામ પૈસા રહેતા નહીં, પતી ગયા હે. કઈક કરવો પડશે, કઈક રાઉન્ડ બાઉન્ડ મારીએ કોકનો. ફોન નહીં રહ્યો. પેલો ફોન ગયો ધીરે મેલ્યો હે. આપડે પેલા લૂંટીને ફોન મારીશું. હા એ લોટિયાને ફોન કર. ઉભા રહો, ચલો એને ફોન કરીએ સલાને. આ કઈ ગયો નંબર? આ રહ્યો. હલો લોટી. જલ્યાનો ફોન. હા બોલ. અલે હેડો ગજામ પૈસા પતી ગયા, કઈ કરદો બરદો કરીશું. કરતો કરવો હતા. એટલે ગજામ પૈસા જ દઈને સાવ કંગાલ થઈ જાય. નહીં રહ્યું વાપરવાનું કશું. અત્યારે એક કામ કર, આવી જાય આગળ કરતો કરી નાખીએ મોટો દઈને ને. આવી જા તો લોકેશન મોકલો, આપણી જગ્યા પર આવી જાય. આવી વેલો હેડ. સારું હેડ. હવે તો કંઈક મોટું જ કરી નાખવું પડશે આજે તો. સારું લોકેશન મોકલો. હા મોકલ, આમ લોકેશન પર આયા. હા શું કહે? એવું કે લોકેશન મોકલો, આવી જાવ કે કરીએ કઈ હેડો કે. એના મગજમાં કઈક મોટું જ ચાલતું હોય. એ તો નાના ના એ કરે. આપડે મોટામાં જ હાથ નાખીએ. જઈશું. હેડો. સારું કોકનો કરદો બરદો કરે ને બાઈક લાવીએ. હા બજારમાં આપડે વટ રહેવો જોઈએ. આમ લોટિંગ કે એવો માણસ નો ચૂનો લગાવી આવે કે એનું એવું કબૂતર ઉડાડી દે કે બધું પતી જ જાય કે 6-7 મહિના શાંતિ રહે. આ શું ઘડીએ આ કપડા હરખા નહીં રહેતા. આ જો ને પહેર રાખવી પડે. આમ પૈસા થોડા આવી જાય ને, આમ બજારમાં વટ રહેવો જોઈએ આપડો. વટ તો રહેવાનો વાળા લાગુ છે પૈસા વાળી પાર્ટી છે. લોકેશન આવી ગયું પેલા મોકલી નજીક જ લાગે. અરે એ જગ્યાએ એ કરે ને પત્રો હે. અરે લોકેશન તો આજ છે પણ દેખાતો તો કઈ હે નહીં. આવો ક્યાં છે આ? દેખાતો નહીં તો યાર. લે આવી ગયા તમે. લે આર્યો હડો. આ આખો ઉપર આવતો ને આગળ. લે તમને જબ્બર જગ્યા હોય દેવો બાકી. લે આ ટોકુ બનાવવાની સ્કીમો હવે જ આપણે બનાવી દેવો. આવો તમે. હાજી. હજી કોઈ માથાકૂટ લાગતી જ નહીં. હો લે આપણી જગ્યા એટલે એક નંબર હોય જો. આપણી જગ્યા હોય ને ટોકુ બનાવવાની આવી જગ્યા પડી આપણે. શું કામ બોલો? મોટું કઈ કરવાનું? મોટું એટલે આપણે જમીનનો ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવીએ અને આલી પાડી બરાબર. અને આલી પાડી. એના માટે ધ્યાનમાં હોવો જોઈએ. કોઈ વકીલ સારો હોય તો. અને બધું આપણે ધ્યાનમાં આવે. ટેન્શન ના લે. વકીલ લેનારો હોતે કે મારી જોડે. કારણ કે આ વખતે એવું કરવું છે કે અહીંથી ઉડી જવું છે પૈસાથી. કેમ કે મારે જામીન પર હમણાં જ છૂટ્યો છું. ઘડીએ મારે એ નહીં થાય. જમીન બતાવો. આ રહી જો. જમીન તો જોઈ બરોબર છે પણ એના માટે દસ્તાવેજ. એટલે તું ટેન્શન શું લેવાનો? મારો વકીલ આવશે એટલે નકલી દસ્તાવેજ બધું બનાવી લઈ જશે. આ લેવા વાળા મારો માણસ લે ને. આપણા જેલમાં એવા શેઠ બહુ બધા છે કે આવી જમીનો ખોરતા જ હોય છે. શેઠ પૈસા ફેંકે એવો છે ને. એટલે ફેંકે એટલે 2-3 કરોડ તો આમ જ નાખી દેશે. પોટલામાં ઉતરી જવો જોઈએ બરાબર. એટલે હું નહીં બેઠો, તું ટેન્શન ના લેતા. ભાઈ બેઠો એટલે કે ના જોવાનું નહીં તારે. આપણે વકીલ જે તારો આપણો ફ્રેન્ડ આવે, જે તારો ભાઈબંધ છે એને બી હાલ દઈશું બધે ચાર ઉભા. તો પછી એક બી એના શેઠના આગળ દેખાવા ના જોઈએ. બધા ગાયબના પૈસા ને અહીં દેખાઈશું જ નહીં આપણે. શું આપણે તો બહાર જ આવી જઈશું કઈ. એના પછી જે કરવું એ કરે. જમીનમાં કૂદીને નાચવું હોય ને શેઠના તોય જે કરે. આ જમીનનો માલિક અત્યારે છે નહીં, બહાર ગયો એટલે આપણે ફૂલ ફાયદો. આપણી દસ્તાવેજ બધું કરી અને જમીન આલી પાડી અને આપણે શું થઈ ગઈ. તે કામ કર, હું બોલાવી મારા વકીલને ફોન બોલાવી વકીલ આવી જશે.
બરાબર બોલાવો બોલાવો. હા રવિ સાહેબ આવી જાઓ આપણે અડ્ડે હેડો તા અરે આપણે હેડો ને કરી નાખવાનું મોટું સમજો ને તમે હા આવી જાઓ હેડો વહેલા આવો હારું હેડો વકીલ સાહેબે આપણો જ માણસ છે ને એટલે આપણે જવા કેટલાય સંપર્ક પડેલા છે શું વાત કરો તું બહુ બધા गोलमाल है भाई सब गोलमाल है गोलमाल है भाई सब गोलमाल है अरे गोलमाल है ખરી જગ્યા બોલાય લે જાડે જાડ ખામાં આલો પડે મને મેહુલભાઈ જ છે બોલો અલે નમવું પડે કાક બોર્ડ ઉપર નાખે હા રવિ સાહેબ મેહુલભાઈ ચાલો મજામાં હા. કેમ યાદ કરવા પડ્યા એટલે આ તમને ખબર તો હોય આપણું કોમ શું છે હા કોને ઉડાડવાનો પ્રોગ્રામ કર્યો તમે એક સેટ છે આપણા ઝોનમાં એવું છે હા હા અમે દેખાય તમને આ બધું આલી આ પાડવાનું જમીન હા આલી પાડવાનું છે અરે રે મસ્ત છે છે ને ટોપ ક્લાસ રોડ જમીન છે આલી પાડવાની બરોબર છે દર્શકો તમારા ગામમાં હે ને જે બકરો આવી ગયો છે યાર મોટો દઈ બકરો છે શું કરોડપતિ પાર્ટી છે કરોડપતિ ફૂલ કરોડપતિ એવું છે આમ લખો રૂપિયા ના 500 એટલા રૂપિયા છે મુજે બરોબર તો આપણે આ ઓર્ડર દીધો એક બે ઉતારો કરી વાતચીત કરીએ આપણે મૂકો જોઈએ અને કોણ છે બે મિત્ર આ આપણા પાર્ટનર છે આ જમીન ના આલવામાં એવું છે હા શું નામ છે ભાઈનું કન્યો અને ગેલીઓ આ ભાઈ કંઈક જોયેલા એવા લાગે 2 દિવસ પહેલા આ ભાઈ બે જણા કોર્ટ પર હતા તમે જામીન પર હમણાં જ છૂટ્યો છું 2 દિવસ પહેલા જ જામીન પરથી હા તમે મને કેસ લઈને આવ્યો તો એટલે મને લાગ્યું કે આ ભાઈને મેં કંઈક જોયા છે મેહુલભાઈ આ બે જણા પહેલા છૂટીને આવ્યા બહાર એવું છે હા. લાગે આવા જ એમાં છે ને ધંધામાં આવા ધંધામાં છે આપણા પાર્ટનર છે સમજો ને તમે હા પાર્ટનર જ છે ને હા બરોબર છે તો આ જમીન તમારા અંદાજે કેટલા આવ્યું લાગે છે જમીનના આમાં જોવા જઈએ તો જો અત્યારે સરકારે જંત્રી પ્રમાણે તો ભાવ વધી ગયા છે ભાઈ એટલે કિંમત તો આવશે જ આવશે ને હા તો જમીનના માલિકે બહાર જતા એટલે આ મુદ્દા આપણે જ માલિક છે જમીનના બરોબર છે એટલે આલી જ પાડવાની છે કરી નાખીએ કાગળિયા બાગળિયા કરી લાવો કાગળ તો કરી દઈએ 7 હકો તોય 8 હકો તોય તમને 12 ની નકલ કો હકપત્ર કો અને પાર્ટીના છે ને ડુપ્લિકેટ દસ્તાવેજ પણ ઓરિજિનલ લાગશે બસ બરાબર. બરાબર આપણે મુદ્દા આ જોઈએ કે પાર્ટીને લાગુ ના જોઈએ કે કાગળે નકલી છે કે જમીનના માલિક ડુપ્લિકેટ કશું લાગુ ના જોઈએ બધું ઓરિજિનલ લાગવું જોઈએ બરાબર કરી નાખીએ ચલો અને જો આમાં કિંમત આપણે કેટલી ધારીએ બોલો એવું કરીએ કે ભવિષ્યમાં પણ આપણે ફરી ના કરવું પડે હા આ પહેલું છેલ્લું આપણે ચારે ચારની લાઈફ સેટ થઈ જવી જોઈએ બસ આ છેલ્લું ને પહેલું હા બસ કરી નાખીએ કરી જ નાખીએ પૂરેપૂરું બરોબર છે અને જોડેવાળી જમીનમાં વેચી દઈએ આ તો દોરીવાળી આલી દો વાંધો નહીં એનો માલિક છે એનો અસર તો આપણે શું હતું આપણે નકલી કાગળિયા બધા નાની પાડીએ ને માલિક હોવો ના જોઈએ આપણે આજુબાજુમાં તમે ખાલી તપાસ કરાવી લો બરોબર આનો તો છે જ નહીં તમે કહો છો એ પ્રમાણે આનો તો છે જ ને બહાર જ છે ઓકે તો એના લગભગ આપણે છે ને 1.5 થી 2 કરોડ મૂકીશું હા. અને પેલીના છે ને આપણે 1 કરોડ રૂપિયા મૂકીશું એમ કહીને 2.5-3 કરોડ રૂપિયાનું કરી નાખીએ બરાબર છે ચલો એટલે બધાની લાઈફ આપણા ચારે ચારની સેટ થઈ જાય હા તો કાઈ લગી થઈ જશે હે કેટલા દડા લાગશે બસ હું 2 દિવસનો મને સમય આપી દો હું જાઉં ઓફિસે અને કાગળ કરવાનું ચાલુ કરી દઉં 2 દિવસ પછી મને ફોન કરજો બધા જ કાગળ દસ્તાવેજથી માંડીને બધું હું તૈયાર કરી દઉં છું બરોબર 2 દિવસ પછી એક કામ કરો તમે હવે જઈ જજો આ જગ્યા પર આવી જાઉં આ જગ્યા પર આ દડો આપણો જમીન આવે છે તરીકે આપણો અડ્ડો આપો હા બરોબર પણ આ 2 જણ છે ને હા થોડું ખેડૂત અને છબરી જેવા મને તા લાગે છે તો શું થોડો વ્યવસ્થિત કરી દઈએ એમને કપડા બપડાથી માંડીને એક એવું નહીં પડે સાહેબ એ થઈ જશે થઈ જાય ને હા તો વાંધો નથી
પૈસા મળવાના છે તો બધું જ થઈ જશે. પૈસા તો હું તમને ડંકાની ચોટ પર લાવીશ મિત્ર. આ જો આખી જિંદગીમાં કોઈ યાદ ના કરો ને રવિ સાહેબને તો કહેજો. બસ બસ એ જ જોઈએ. હા કીધું ને બરોબર. વાહ વાહ બસ. ચલો તા મેહુલભાઈ મળીએ. બે દિવસ સીધો પછી- દસ્તાવેજ લઈને આવું છું. હું 2 દિવસમાં મારો ઘરાક લઈને આવું બરાબર હા તમે ઘરાક રેડી રાખો. જમીન હું દસ્તાવેજ રેડી રાખું, કાગળિયા રેડી રાખું. ઘરાકને જમીન બમીન બધું બતાવજો લાઈ હા બરાબર ઓકે. બસ તા કરોડોના સપના જોવાના. એટલે અમે તો કરોડના સપના જોઈએ તૈયારી કરી દેજો મિત્રો. ફૂલ તૈયારી જતા ઓકે ચાલો તા મળું તમને હું. આ 2 દિવસ પછી સાહેબ તો દિલ ખુશ ખુશ કરી નાખ્યું. 2 કરોડની વાતો કરતા હતા. હવે તો કરોડપતિ બની જશું બરાબર હવે તો કરોડ ના, ના ખબર જો પૈસા જમીન વેચી દે ને એટલે ત્રણોમાં ચારોમાં કોઈ દેખાડ નહીં અમે તો ઉડી જ જવાના છીએ. હું નાઈ જવાનો છું જો અને સાહેબ ને કહી દે કે ખાલી જગ્યામાં આમ ફેંકવાનો પડી જાય પાછા તો એટલા જ નહીં. આમ બધા અમે બે સાહેબ ને બે કરી લઈશું તમે લોકો પછી ખાતા નહીં હા, અમે અમે તો ઉડાઈ ગયા ને તો બધાને પૂછવા આ પેલા શેઠિયા બાહુત ને બોલાય યાર હા એ તો હું કાલે લઈને આવું એને કે થોડો આમ એ ઉતરી જ જાય એવો એમ કહે તો બાહુત જ જશે. કાલે લઈને આવું સાહેબ ને તું ટેન્શન શું લેલો ઓકે આવતા. લેડો તાર આ જમીન દેવાની આપણે બરાબર આઈ ગયા જોઈ લો તમે આ બાજુ હે ઓવે આખી છે આ ઓવે આ છે કે છેક લગીની જમીન હારી છે. જમીન તો આ જમીનના માલિક છે આ માલિક છે જમીનના ના વચટ છે વચટભાઈ છે હા આવો આવો મેં જમીનનું બધું કમ્પ્લીટ જોઈ લીધું છે બધું સેટ કરી લીધું છે તમારા માટે જમીન એક નંબર છે તો આપણું નામ બામ મેહુલ મેહુલભાઈ હા એમ તો લૂંટી પ્રેમથી બધા લૂંટી કહે મને હા બાકી મેહુલ નામ છે આપણું જો આ જમીન બધી આપણે કમ્પ્લીટ એ કરી તો લીધું છે છે આપણી જ છે ને બધી હા આખી ઠેક પેલી પાછળ દેખાય ને તમને આ તો ઝાડ છે હા એ હોતા કામ જ આવે છે તો નીલગરી આપણામાં આવે અહીં નીલગરી આપણામાં જ આવે છે બોર્ડર મારેલી ને પોગે એટલે એ તો મેં જરાક પેલું નીલગર હચવે ને એટલે બોર્ડર મરાય છે પેલા અચ્છા city. અચ્છા જે જમીનના માલિક છે ને એને પેલું હચવે એની માટે બોર્ડર મરાય છે ચૂનો બુનો નહીં મારવાની ઈચ્છા ને તમારે પણ હો અલા, ના વાગે યાર આ જમીન જોવી પડે ને અલા, અત્યારે લગી કેટલી જમીનો વેચાઈ નાખી આપણે એ બધી અલગ હશે પણ તમે ચોક ચૂનો બૂનો માપદો તમે જોવું પડે ને. અલા, ના વાગે તમે જો દસ્તાવેજ જોજો પાછા કાચા ના કરીને આલ દે હો ના ના આ ધ્યાન આપજો. એ તો આપણે બહુ જમીનો આપણે કેટલી ખરીદી હતા લગીન ખબર નહીં અલા, મેં કેટલી જમીનો વેચાઈ નહીં કે આ ભાઈ જમીન વેચાવે આ આપણે ઘરનો- મારતો જો એમને આ પગલા તર્યા ને ઘરના નર્યા કશું નહીં રહ્યા દે સાહેબ હું તમને હચ્ચું કહું અલા ઓરિજિનલ કાગળિયા તમને આપણે આપીશું. બધું ફૂલ જજમેન્ટ આપણા જમીનો બાબતે તો પોપટ તૂટી જશે આપણો ના ના કશું ના ઉડે કેમ કે વાર કપાવાના પૈસા લાગતું નહીં એમના જોડે જમીન ને દલાલ આવી અલા, આ તો તો બાધા રાખી છે જરાક મેં આ જમીન વેચાણ માટે બાધા રાખી છે હા ભાઈ સાહેબ ને યોગ્ય લાગે એવું કરો સાહેબ ને યોગ્ય લાગે એવું જો કરો રોડ ટચ જમીન है પેની રોડ જાય है પેપર બાર હાઈવે રોડ है હાઈવે રોડ આપડા ના આવે ને ये ना આવે પણ જમીનની બોર્ડર ચલે કે નડે है ચિંતા કરો ફરી જોઈને ભાઈ તમારો ડબલ કરી નાખ્યા કાગળે તમે જોવા હે પરમ દિવસે જો અમારો વકીલ થ્રુ તમને આલીશ વકીલ હોતે આવશે કાગળે બાગળે બધા જશે તમે પૈસા લઈને આવી જજો ખાલી કશો વાંધો નહીં ક્યાં છે આપણે રૂપિયા જ ક્યાં છે લાલ તમને ઉભો થાય આ તો વાંધો નહીં, મને- હજુ આપણે ખરીદવાનું બાકી ઉભો થાય એટલે તાપ બહુ લાગે પણ અત્યારે નોય આપણે હજુ મળી તમને દલાલી આપણે દલાલી ધરીને આલીએ જ્યાં આલીએ આ તો બસ આવા પેટ ભરાય એવું કરજો ભાઈ તમે અમારું પેટ ખાલી ના કરી દેતા પા અલા, ના થાય યાર હા ઓય તમે ના બોલો ને ભાઈ યાર શાંતિ વાત કરો ને હા તો કોકને સાહેબ શાંતિ વાત કરવાની આ લોકો કહી લઈને આ તમે અલા ભાઈ આ પહેલે આપણે બે છોકરા આપણા જ છે પણ આવું પહેલે આપણે તમારું શેઠ મારતો માથામાં હાથ દેવાના વાળા ના આવી જાય પાછા અલે, હું નહીં બેઠો પણ એવું કહો. હા જોજો પાછા હું નહીં હું નહીં લાગતું નહીં તમને જોઈ જોઈને હું શું કરું એટલું કહો છો તમે વાર્તો જો આમ પેલા ભૂતરા ભાઈ. જેવા વાર્તો ભાઈ મેહુલ ભાઈ આમ કઈ ફરાર થઈ જાય તમે શું કરીએ લા કશું ના થાય હું બેઠો નહીં આ જમીન વેચાણી મારે ખબર હું તમે આ શેઠ હવે મોટા હે. આ સેટ કરે ખરું આપણે તો હવે એમને આ સેટ કરે ખરું બે જાય જો તમે જમીન જોઈ લો અત્યારે જો. મેં કાગળે જમીન તો મને યોગ્ય લાગે કમ્પ્લીટ છે
આ બધી મસ્ત જ છે, જમીન કમ્પ્લીટ લાગે. જોઈ લો કમ્પ્લીટ છે ને જમીન તો. જમીનમાં પાણી આવી ગયું પણ અંદર. એ તો માટી નખાઈ દેવાની 1-2 ટ્રેક્ટરો. ઓય ક્યાં આવું ખબર આવો બતાવ. જમીન તો જોવી પડે ને આપણે. જોઈ પડે ને કઠણ. તમે તો મને એવું કહેતા હતા કે પેલું કોમ્પ્લેક્સ ઊભું કરવાનું છે ત્યાં આગળ. આ પાછલા ભાગમાં બધે કોમ્પ્લેક્સ આખું બનાવવાનું અને હું શું કહું પણ છેક છેલ્લા ઉપર છે ને મારે પેલું જીમ બનાવવાનું બોડી બનાવવાનું એ તો તમે બોડી બનાવવાનું જે કરવું હોય વાંધો નહીં. બરાબર ને આપણે જીમ બનાવવાનું પેલું બોડી નહીં બધા ફુલારતા આમાં મોટી મોટી સિનેમા સિનેમા નહીં એ તો હે સિનેમા નજીકમાં આપણે પેલું બોડી બનાવે ને એ બનાવવાનું હે આપણી પોતાની સિનેમા આપણે બે આપણે તમે અમની માટે જમીન લો કે તમારા માટે લો? છોકરાઓ આપડા જે કરે એ ખરું એ લોકો કાઢવું. એટલે અમની માટે જમીન હા લો. તો આવડી મોટી બોડી કરવાની બોડી મોટી કરવાની સારું, બોડી આપણે પહેલે આપણે બેન કમ્પ્લીટ રીતે રાખ્યા છે. અને હું તમને શું કહું કે આપણે વકીલને પૈસા અમારા આપવા નહીં આવતું ને બધું મારા વકીલને પૈસા બધું હું આપીશ. હા એટલે અમારામાં કશું આવતું નહીં ના ને તમારે કશું શેઠ આપણામાં નહીં આવતું હો વકીલને કશું પૈસા નહીં, વાંધો આપવાનું નહીં. હા તો જમીનનો ભાવ પૂછી લો. ઓય, પણ હું શું કહું કે આપણે જમીન તો લઈ લઈશું આયા. આપણું હેલિકોપ્ટર ઉતારવાની જગ્યા કઈ રાખી? એ છેક ઉપર આપણે મેલવાનું જ છે ને હેલિકોપ્ટર પેલું બનાવીશું પેલું એક નહીં પડતા મોટો અને ગોળ કરે હે એ તો આપણે હા તો કરવાનું. એન પર હેલીપેડ કહેવાય, હેલીપેડ કહેવાય. હા તો હેલિપેડ જે બનાવવું એ બનાવીશું આપણે ફલાણું ઢેકણું જે બનાવવું હોય એ આ ભાઈને બધી ખબર પડે હે. પેલા લોકો ઇન્ટરનેશનલ ચલાવું ખબર તમને? મુંબઈમાં મુકેશ અંબાણીનું ઘર કોને વેચાયું હતું? મને નહીં લાગતું આવી મોટી ના હાલ જોઈએ યાર નહીં અલા, મને. મેં વેચાયું હતું ભાઈ. તમે વાર જોઈ તો મને લાગતું નહીં તમે અલા, વેચાય. ભાઈ, વાર તને જોઈ તો કેટલી મને- અત્યારનું વાર યાર ફેશન વાળા છે, હા, ફેશન ચાલે છે તાર. આ તમારા માણસો નહીં મને બરાબર લાગતા. મેં તમને કેટલા વર્ષથી કહું કે તમે વાર મોટા મોટા કરો છો યાર. આ દલાલી કરવા આવી રીતે તમે ના લાવતા હોય ઘર આવું ખેતરમાં. વિરાટ કોહલીનું ઘર કોણે આગળ જમીન આલી હતી? મેં વેચાઈ પણ હવે હતી. તાપા ઉપર વેચાયેલી એ જમીન તમે આ તો થોયડે આવો. દાડો છોડ્યા આ તાપ તો મેં કહ્યું, ઉભા રહો, એક કામ કરો, મારે ઠંડુ કાપવાની બંડુ નહીં નહીં મંગાવતા તમે કશું? ના, એ બધું નહીં મંગાવતા. પૈસા આવે પછી મંગાવે. આ તમે દલાલી કરવા અને ઠંડુ બંડુ કશું ના, લાવતા હવે નહીં. કામ કરીએ, તમે પરમ દિવસ પૈસા લઈને આવી જાવ છે. વાંધો વાંધો કાગળ અસલી કાગળ જમીનના જે માલિક છે બેને બોલાવી લઉં, અહીંયા આગળ વકીલને બોલાવી લઉં, કાગળ હંગાત બરાબર. પણ હું શું કહું પણ ભાવ ભાવ શું ભાવ બોલવાના શું તો કહું કહો. છું? કહ્યું નહીં ભાવ યાર શેઠ, મેં તમારી વાત નથી કરી. ફોન ઉપર વાત કરી હતી. કેટલા ના, એ કે રૂબરૂ તમારું કહી દો. કહી દઉં, કહી દઉં. એમાં શું છે? 4 કરોડ કીધેલા માલિકે. હા હોય ના, આટલા બધા હોતા હોય યાર. અલા જોવા રોડ ટચ જમીન છે, પાછળ આગી ઠેક લગીને તમે બોર્ડર આવે જમીનની યાર. ના, આટલા બધા ના હોય ના હોય પણ આટલા બધા. ક્યાં માર્કેટ જેવી લાગે પણ. પણ માર્કેટ જેવી આમ આપણું માર્કેટ ડીમ પડી જાય તો શું કરવાનું તારે? અલા, ઓછા હું કરાવવાનો કોમ્પ્લેક્સ હું. લાવીશું ને આપણે. અલા, હું ઓછા કરાવીશ. હા ટેન્શન ના લે તો ઓછા હું આજુબાજુ કરાવીશ. પડશે જ, વાંધો નહીં. ઓછા હું ત્રણ નહીં. સાડા ત્રણ કરોડ કે તો હવે અમે સમજ્યા કે આવા ખાડામાં રહેવાના પછી અમે હા, તે તમે કોમ્પ્લેક્સ બનાવવાના રહેવાના થોડા ભાઈ યાર. એમને રહેવાનું નહીં પણ કોમ્પ્લેક્સ ભાઈ આવો કઈક ભાઈ મહી પહેરી જાય તો શું કરવાનું? અલા, પડી જાય તો આપણે બધા સિમેન્ટ થી બનાવવાનું કોમ્પ્લેક્સ. આ માટી કેમ કોમ્પ્લેક્સ ભાઈ બનાવવાનું? એમને એટલે આમ તુરંત થઈ જશે. અલા, હમણાં કાઢી મેળો છે, સાચું કહો તમને. હા યાર ગાડી મેં એટલે નોનપણની મોટા કર્યા મેં છોકરો આ દડવા અલા, દડવા કરે, આ બીજી ફેર તમે આવો તો લઈને ના આવતા અમને. બહુ દિમાગ ખાય છે. આ બેન તો યાર. નકર જમીન બમીન મારે વેચવી નહીં ભાઈ, એવું કહી દઉં. આવું ચમ તમે ભાઈ નહીં છેજો વેચી વાત કરો, એટલે છેજો વાત તમે કરો. પૈસા માંગો ના ના તમે છેજો વાત કરો ને શાંતિ રાખીએ. આપણે બે જાવ આ તો એક કામ કરો, તમે પરમ દિવસ આવો બરાબર. લે હાલો. આવીએ. પરમ દિવસ આવજો ભાઈ, તમે લમણા ના લેશો, હાલો. પરમ દિવસ આવજો બરાબર. પૈસા લઈને આવજો શેઠ. લે હાલો. પૈસા તું ક્યાં છોકરા આલવા? કેસ રોકડા આ તો કેશ લઈને આવજો. આમાં આવીએ તો ચાબા તો લઈને આવજો પણ કશું તો લઈને આવજો. હા લેતા આવીશું, હાલો ને. આ પૈસા લેવા આવીએ ત્યારે તો ચાબા લઈને આવવું પડે ને તમારે. હા હા લેતા આવીશું. ઠંડુ બંડુ લેતા આવજો બા. કાઢો તો કાઢો આપણા. પરમ દિવસ ટાઈમ પર આવી જાઓ સાહેબ હો. હા તો તો વહેલા આવજો. હો, હેલો. તો બેજો કે વાલ લો હો. ગાડી લઈ લેજો બાબા ફરી આવીએ તો. આ જો ને. તો ગાડી યાદ આવે આપણી. ગાડી જો ને આવો પિક્ચરમાં ગાડી લઈને હા, કેવો ને. હાલો. હા વકીલ સાહેબ, આ મૂકો આવી જાઓ. આપણે પેલા લોકોના બરાબરના બાટલી મૂતા લીધા બે જણાને. હાવ હાવ. આ તમે આવી જાઓ, હેડો, હું પેલા બેવને બોલાવી લઉં. હારું હેડો, આવી જાઓ હેડો.